ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. આજે જઈ રહ્યા છે ને ભાઈ, આપણે ક્યાં જઈ રહ્યા છે ભાઈ? ઉનાઈ જઈએ છે ભાઈ. તો બસ રેડી થઈ ગયા છે. આજે ઘરેથી સ્ટાર્ટ નથી કર્યું, આપણે આજે ગાડીમાંથી ચાલુ કર્યું છે. બરાબર ભાઈ. એટલે બસ આપણે જવાના છે ઉનાઈ દર્શન કરવા, અને બીજા આજુબાજુ કંઈક ટાઈમ હશે તો આપણે ફરવાના છીએ. તો ચાલો આપણે મજા કરીએ. શું કેવું જેલ? બોલ કઈ. એ દાદા આવે છે. બોલો, શું કરવાનું? કઈ કરવાની, હમણાં તો ઊંઘ આવે છે યાર. કોઈ હોવા નહીં દીધી મને. જો ભાઈ, આખી રાત ઊંઘે નહીં. કશું ઊંઘવા નહીં દીધી. ખોટી બેજાની કઢી કરતા નહીં, તો ચશ્માને બે ટુકડા કરી નાખીશ. તો હુઈ જવાય ને. પોતે તો આમ પોધરા જેવા થઈને હુઈ ગયેલા. તો હુઈ જ જાય ને ભાઈ. મારે તો ડ્રાઇવિંગ કરવાનું છે ભાઈ. મારે તો ઊંઘવું પડે ભાઈ. અને કાલે ભાઈ તબિયત થોડીક ડાઉન થઈ ગયેલી, તો આપણે સૂઈ ગયા હતા દવા પીને. એટલે બસ હવે નીકળીએ છે. બસ નીકળીએ. અરે ભાઈ તું ચાલો તો ભાઈ વ્લોગમાં બન્યા રહે તો મજા આવવાની છે ભાઈ. સવારી છે, આપણે છે જવાના છે ક્રેટામાં. આપણે ક્રેટા છે, ક્રેટામાં આપણે જવાના છે ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે બારડોલી. જો આ ક્રિએટાના માલિક. ચાલો ક્રિએટાના માલિક પાપડ લેવા. હા ભાઈ, બધી ક્રેટા ને ક્રેટા. ચાલ નહીં આવે બાનકની. અહીંયા પાપડ લેવા આવ્યા છે અમારા અંકલ. યુએસએ છે ને, તે અહીંયાથી લઈ જાય બધું. ભાઈ આવી ગયા છે ભાઈ બારડોલી. બારડોલીમાં અહીંયા થોડું પાપડનું ને કંઈક બે પ્રખ્યાત શોપ છે. ત્યાંથી આપણે ઘણા બધા બહારના યુએસના અને બધી કન્ટ્રીના લોકો હોય છે ને, તે અહીંયાથી અમને ઓર્ડર કરીને પાપડ અને બધું મંગાવતા હોય છે. તો બસ એ જગ્યા પર આપણે પાપડ લેવા આવ્યા છે. અને હવે અહીંયાથી સમજો કે લઈને નીકળવાના છે ઉનાઈ ટેમ્પલ. અહીંયા છે આ શોપ છે. આપણે આ લોકોને કંઈક બધું લેવાનું છે. તો શું છે? અચ્છા, પાપડનો માંડવો ભાઈ. આવીએ છે પાપડનો માંડવો. ભાઈ બારડોલીમાં ફેમસ છે પાપડનો માંડવો. આપણી આ ગાડી છે ક્રેટા. આપણી જ છે ભાઈ ગાડી. બસ એ લઈને આવ્યા છે. અહીંયાથી ફટાફટ નીકળીએ હવે. તો ભાઈ આવી ગયા છે બારડોલી. અહીંયા બારડોલી 4 રસ્તા પડે છે, ત્યાં થોડોક નાસ્તો વાસ્તો કરી લઈએ ભાઈ. લોકો ઉતરે છે ગાડીમાંથી. બારડોલી પહોંચી ગયા, થોડોક નાસ્તો કરી લઈએ. તો શું કે ભાઈ ફ્રેશ થઈ ગઈએ, ચા પી લઈએ એટલે મજા આવે. તો ભાઈ નાસ્તો થઈ ગયો છે અમારો. ખમણ ખાધા છે ભાઈ. ખમણ બહુ મસ્ત હતા. નાસ્તો કરીને નીકળશું આપણે. ઓકે, કેમ લાગ્યા તમને ખમણ? કેવા લાગ્યા? હે હે હું જીલ શું કરે? તો ભાઈ બીજા ખમણ આવી ગયા. ખમણ ભાઈ મજા આવી ગઈ, એટલે આપણે બીજા ખમણ લીધા છે. બાકી ભાઈ ખમણમાં કઈ નહીં ઘટે, મજા આવે એવા ખમણ છે. ટેસ્ટી પણ છે, એકદમ મસ્ત છે. ખાઈ લઈએ આપણે ખમણ. તો ભાઈ આવી ગયા છે ઉનાઈ ટેમ્પલ. સામે દેખાય છે ને ઉનાઈ મંદિર. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તો બસ સામે છે ઉનાઈ મંદિર. હવે પહેલાં તો જઈને મસ્ત નાઈ બાઈ લેશું, અને પછી હા નાહી લીધું છે આપણે. બસ મસ્ત મજાનું ગરમ પાણીનું ઝરણા છે. મસ્ત ગરમ પાણી છે, એકદમ ગરમની વરાળ તમને દેખાતી હશે. જો મસ્ત ગરમ ગરમ પાણીથી આપણે નાહી લીધું છે. બસ હવે અહીંયા મંદિરે દર્શન કરવા જવાનું. ઓકે.
ભાઈ ફાઇનલી આપણે નાહી લીધું છે મસ્ત મજાનું. હવે જરાક બહાર પ્રસાદીને બધું લઈ લઈએ અને પછી કરીએ કંઈક દર્શન કરીએ ને દર્શન બાકી. તો ઉનાઈનું જે મેઇન મંદિર છે ત્યાં આપણે આવ્યા હતા દર્શન કરવા. આપણે અંદર જવાના છે દર્શન કરવા. અહીંયા જે પેલા ઉપરના જે કાર્યકર્તા હોય છે અહીંયાના મંદિરના જે અગ્રણી એમને ફોન કર્યો છે. પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું. મસ્ત મજાનું ગરમ ગરમ પાણીથી નાહી લીધું છે આપણે. મજા આવી ગઈ ભાઈ. માતાજીનું નામ લઈને નાહી લીધું છે. તો બસ તો આપણે દર્શન કરી લઈએ છીએ ભાઈ ઓનલાઈનમાં. આને લઈ જજે હા ઝીલું. જેલ આમ ઊભી રહે મુસ્કાન. સોનું પેલી બાજુ જતી રહે એટલે પાછળ. તો ભાઈ આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે. અહીંયાથી આપણે બહાર ઉપરના મંદિર પાસે ત્યાં જવાના છે. થઈ ગયા ને દર્શન? બહુ જ મસ્ત. મજા આવી? બહુ જ. રેલ દર્શન કર્યા છે? દર્શન કર્યા? હા ખરેખર. તો ભાઈ અંદર તો દર્શન કરી લીધા છે. હવે આપણે ઉપરનું જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરવાના છે. ચાલો ભાઈ એકદમ જબરદસ્ત દર્શન થયા છે. દર વર્ષે આપણે આવવાનું હોય છે અને આપણે જે અંદર મંદિરમાં જઈને દર્શન કરતા હોઈએ છીએ. તો આજે પણ એવી રીતે દર્શન કર્યા. જબરદસ્ત દર્શન થયા છે. અહીંયા ઊભી રહે ફોટો પાડ. મેઇન મંદિર એટલે મેઇન મંદિર નીચે છે પણ આપણે ઉપર આ જે દર્શન છે ને ત્યાં કરી લઈએ. શું કહી મેડમ? શું કહે? કશું નહીં. મારે પાણી પીવું પડશે. હા તો પી લો. આ છે મારી સાડી ને આ છે મારા મમ્મી અને પપ્પા પેલી બાજુ ગયા છે. એ નહીં આવે તમારા હાથમાં. હા બેન આ મારે આપવાનો છે બધાને. મમ્માએ લીધો છે એ બાને ઉપર જોવાનું. ચલો ભાઈ તો હવે શું કરવાનું છે પ્લાનિંગ? હજુ પ્રસાદ લેવાનો. ભાઈ પ્રસાદી લેવાની છે. હવે પ્રસાદી લઈ અને પછી આપણે હવે કશે જવાનું છે. હવે આપણે જઈએ ને કશે એમ તેમ. જોઈએ હવે અહીંયાથી બહાર નીકળીએ પછી કંઈ ખબર પડે. ઓકે ચાલો આપણે બહાર જઈએ. તો ભાઈ જો તમને અહીંયા જે ગરમ પાણીનો કુંડ છે ને તો આપણે અહીંયાથી તમને બતાવું. આ ઉપરથી પણ દેખાય છે. ઓકે ઉપરથી પણ ગરમ પાણીના ઝરા છે જે દેખાશે તમને મસ્ત. પેલા મેડમ ગયા છે. તો ભાઈ હવે છે ને તો આપણે જમી લઈએ છીએ અને પછી આમ તેમ થોડું ઘણું ફરી લેશું. આની આજુબાજુ કંઈક જવા જેવું લાગશે અને પછી ઘરે રિટર્ન જવાના છે. એક આજે સાંજે ઇવેન્ટ છે. ઇવેન્ટમાં જવાય છે કે નહીં ખબર નહીં. પોસિબલ થાય તો ત્યાં પણ જશું અને ત્યાંના પણ વિડીયો આપણે તમને બતાવીશું. ગેટ છે એક આ ગેટ છે. એક આ ગેટથી પણ તમે આવી શકો અને અહીંયાથી પણ આવી શકો. આપણે તો અહીંયાથી આવી ગયા છે. આ બધું આ સીધો રસ્તો હાઈવે પડે બરાબર. અહીંયા દર્શન કરી લીધા છે
અને બસ હવે થોડું જમવાનું બધું પતાવી દઈએ અને પછી જે પણ હશે તે પ્લાનિંગ કરીશું. બરાબર. હવે શોપિંગ ચાલુ નહીં है પાછી. શોપિંગ તો પૂરી નહીં થાય ભાઈ, આખી જિંદગી શોપિંગ ચાલુ જ રહેવાની. તો શું બહુ દૂર નથી જવું, સાપુતારા જવાના હતા પણ કેન્સલ કર્યું છે કેમ કે ઓલરેડી અહીંયા પહોંચતા અમને બાર હમણાં 1 વાગી ગયો છે. તો જોઈએ હવે આજુબાજુ અહીંયા પદમ ડુંગળીને બીજું બધું કંઈક હશે તો ત્યાં આપણે આંટો મારશું. બરાબર. બાકી ઉનાઈમાં આપણે દર્શન કરી લીધા છે, ઉનાઈ દર્શન કરી લીધા છે અને બસ હવે જમી લઈએ. પહેલાં જમી લીધું છે અને હવે ગાડી તરફ જઈએ છે. લે ચાવી લેતી જમી આવું. તો ભાઈ આપણે હવે બીજે કશે જોઈએ, કંઈક જવાનો પ્લાનિંગ નથી પણ જશું તો હું તમને બતાવીશ. ચલો આપણે ગાડીમાં બેસીએ છીએ. ઓકે, આ આપણી ગાડી કર દે બંધ. તો ભાઈ ગાડીમાં આવી ગયા છે. લાવો ચાવી આપી દો. આ જો આ ગાંડી જો આ બીજો ગાંડો ਮਾਰ ਸੁੱਟਿਆ ਤੂੰ ਕਾਦਾ ਦਿਲ ਲੁੱਟਿਆ ਤੂੰ ਮੈਨੂੰ ਛੱਡਿਆ ਨਾ ਕੱਖਦਾ ਤੇਰੀਆਂ ਗਾਵਾਂ ਮੁੰਡਾ જો પેલી જેવા ઉનાઈનું મસ્ત મજાના દર્શન થઈ ગયા અને આપણે પાછા રિટર્ન થઈ ગયા છે સુરત બાજુ. બીજે કશે જવાના વિચારતા હતા પણ કેવું છે કે ટાઈમનો થોડોક ઇસ્યુ હતો એટલે પછી બીજે કશે ગયા નથી. ઉનાઈ મંદિરે દર્શન કરી અને હવે આપણે પાછા આવી ગયા છે બારડોલી ચા નાસ્તો કરીશું અને પછી જવાના છે ઘરે. આ જુઓ હોય જુઓ અમારા મેડમ આવી ગયા છે, સેલિબ્રિટી મેડમ. સેલિબ્રિટી મેડમ કેમ છો? બોલો કેમ લાગ્યું તમને શું ફરવાનું? વોશરૂમ નહીં પહેલા તો કેવું લાગ્યું? ભાઈ કુળદેવીમાં પગે લાગવા જઈએ તો સારું જ લાગે ને. ઓબ્વિયસ મજાની ચા પી લઈએ છે ભાઈ. ચા હોય ને એટલે ભાઈ મજા આવી જાય, ફ્રેશ થઈ જાય. અહીંયા ઉભેલા તમામ મહેમાનોને નમ્ર વિનંતી છે કે અમારી હોટલનો ઇન્સ્ટાગ્રામ QR કોડ અહીંયા બહાર ડિસ્પ્લે પર મૂકેલો છે. તો ભાઈ આપણે ઉનાઈથી દર્શન કરીને ઘરે જઈને ફ્રેશ થઈને પાછા આવી ગયા હતા ઇવેન્ટમાં ઘણા બધા લોકોને અહીંયા આપણે મળ્યા, જે મોટા મોટા ક્રિએટરો છે, જે કોમેડી કન્ટેન્ટ બનાવે છે અને ગુજરાત લેવલના ઇન્ફ્લુએન્સર યુટ્યુબર બધા આવ્યા હતા અને અમારું સન્માન કર્યું, અમને ગિફ્ટ મળ્યું, ઘણો આનંદ થયો. અને બસ ત્યાંથી પછી ઘણા બધા લોકોની સાથે મળીને સેલ્ફી પાડી અને પછી બસ અહીંયાથી આપણે ઘર તરફ પાછા જવાના છીએ અને ખૂબ આનંદ થયો. અને આ જે હોટલના માલિકે અમને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું હતું તો મજા આવી ગઈ. બસ તો ભાઈ આજના વ્લોગમાં આટલું જ. નવા વ્લોગ સાથે મળીએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.